હલો. Hello. Am I audible to you all? Good morning, everyone. Uh, Good morning, everyone. This is Tanuj from Gujarat region. હું મેઇનલી પ્રી-સેલ્સ દાહુવા ટીમમાંથી ગુજરાતનું સંભાળું છું. તો આશા રાખું છું બધા પોતપોતાના ઘરે હશે, લોકડાઉનનું પૂરું પાલન કરતા હશે. આજની જે ટ્રેનિંગ સેશન છે એ થર્મલ બોડી ટેમ્પરેચર મેજરમેન્ટનું જે સોલ્યુશન છે દાહુવા જે લઈને આવ્યું છે ટોટલી એના પર છે. તો ઘણા લોકો જે આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે એમને ખ્યાલ જ હશે કે થર્મલ બોડી મેજરમેન્ટ સોલ્યુશન શું છે. જેને ખ્યાલ નથી એને થોડીક બ્રીફ આપી દઉં કે અત્યારે જે કોરોનાની સિચ્યુએશન છે એમાં એવું છે કે પ્રાથમિક લક્ષણો જે કોરોનાના કહેવાય છે એમાં તાવ સૌથી પહેલાં આવે છે. તો કેને તાવ છે કેને નથી એને આઈડેન્ટિફાય કરવા, એની ઓળખ કરવા માટેની આ એક સોલ્યુશન છે જે દાહુવા લઈને આવ્યું છે. અત્યારે ઘણા ગવર્મેન્ટ પાસે, હેલ્થ ટીમ પાસે ઘણા એવા ડિવાઇસ છે, એવા મશીન છે જેનાથી આ વસ્તુ મેજર થાય છે. પણ એ બધી ડિવાઇસના એક અમુક ડિસએડવાન્ટેજીસ છે જેને દૂર કરીને અમે એક સોલ્યુશન બહાર પાડ્યું છે. તો એવું કહી શકીએ કે જેને તાવ છે એને કોરોના હોઈ શકે છે અને જેને કોરોના છે એને તો 100% તાવ છે જ. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનું આ સેશન. એક બેકગ્રાઉન્ડ કે વુહાનથી આ કોરોના વાયરસ સ્પ્રેડ થવાનું ચાલુ થયું હતું. અત્યારે પૂરા દરેક દેશમાં, પૂરા વર્લ્ડમાં આની અસર ફેલાઈ ગઈ છે. લોકોને આનું ઘણા વાયરસ સ્પ્રેડ થઈ ગયું છે. તો આને રોકવા માટેની ઘણા બધા ડિપાર્ટમેન્ટ ટ્રાય કરી રહ્યા છે. આને કંટ્રોલમાં લઈ આવવાની ઘણા બધા ડિપાર્ટમેન્ટ ટ્રાય કરી રહ્યા છે. તો એમાં એમને મદદરૂપ થવા માટેની એક આ દાહુવાની નાની એક એવી ટ્રાય છે. તો જેમ મેં તમને વાત કરી કે અત્યારના કન્ડિશનમાં લોકોનું ટેમ્પરેચર, લોકોનું તાપમાન ચેક કરવા માટે ગવર્મેન્ટ ટીમ પાસે એક એવું ડિવાઇસ છે, એક એવી મશીન છે કે જેનાથી એ લોકો એનું બોડીનું ટેમ્પરેચર મેજર કરે છે, બોડીનું ટેમ્પરેચર માપે છે. તો એ ઘણા હદ સુધી સક્સેસફુલ નથી. શું કામ નથી? તો એ તમને હું કહી દઉં કે જે મશીન એ યુઝ કરે છે એનું નામ થર્મોમીટર ગન છે. એને થર્મોગ્રાફિક ગન પણ કહેવાય છે, ઇન્ફ્રારેડ ડિટેક્શન ગન પણ કહેવાય છે. તો એ ગન જે માણસ એનું ડિટેક્શન કરે છે, જે માણસ એનાથી લોકોનું ટેમ્પરેચર માપે છે, એ સામેવાળા માણસના મથાળા પર, એના ફોરહેડ પર એ મશીન રાખીને એનું ટેમ્પરેચર ચેક કરે છે. જ્યારે અત્યારે ગવર્મેન્ટ, હેલ્થ ટીમ બધા એવું કહે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ, આપણે બીજા લોકો સાથે એક મિનિમમ અંતર જાળવીએ. તો એવી કન્ડિશનમાં આપણે જેને સસ્પેક્ટ છે એના નજીક જઈને એના માથાળા પર એ મશીન રાખીને મેજરમેન્ટ કરીએ તો એ બહુ વસ્તુ મગજમાં બેસે એવી નથી. એનાથી રિસ્ક તો છે જ, પણ ચેપ ફેલાવાની કન્ડિશન પણ વધારે ઊભી થઈ જાય છે. સાથે સાથે એ જે ડિવાઇસ છે એ તમે જેટલા નજીકથી તમે ચેક કરશો ત્યારે તમને એની પૂરેપૂરી એફિશિયન્સી, એનું પૂરેપૂરું તમને રિઝલ્ટ મળશે, સચોટ રિઝલ્ટ મળશે. પણ અગેન એનું જે રિઝલ્ટ છે એટલું બધું એક્ઝેક્ટ એક્યુરેટ નથી. બીજું એનું જે ડિસએડવાન્ટેજ છે તમારે એને મેન્યુઅલી કરવું પડે છે. તમે એક માણસને મથાળા પર એ મશીન રાખીને ચેક કરો, એમાં તમને ઓલમોસ્ટ 2 થી 3, 4 સેકન્ડનો ટાઈમ લાગે. એ ચેક થયા પછી તમે એ પર્ટિક્યુલર ટેમ્પરેચર કેટલું છે, એ માણસનું નામ, એનું ટેમ્પરેચર તમે એક ફાઇલમાં રેકોર્ડ કરો છો, તમે હાથેથી એને નોટ ડાઉન કરો છો. તો એક એવી જગ્યા જ્યાં લોકોની અવર જવર વધારે છે,
એવી જગ્યા પર આ મશીન એક સાથે એવા કેટલા લોકોનું ટેસ્ટિંગ કરી શકશે? આની પાછળ ઘણું બધું મેન પાવર, ઘણા બધા લોકોની જરૂર પડે છે. જ્યારે અત્યારના કન્ડિશનમાં એટલા ઘણા બધા ગવર્મેન્ટ પાસે કામ છે કે જ્યાં પબ્લિકને એ લોકો યુઝ કરી શકે. તો આપણી પાસે એવી સિસ્ટમ છે કે જ્યાં લોકોનું યુઝ નહીવત થાય, સિસ્ટમનો જે રિઝલ્ટ છે, જે આઉટપુટ છે, જે ટેમ્પરેચર માપીને જે રિઝલ્ટ આપે છે એ બહુ સચોટ મળે છે અને એ આખી સિસ્ટમ ઓટોમેટિક છે. એમાં તમને અલર્ટ પણ મળે છે કે આનું ટેમ્પરેચર આટલું છે, આનું ટેમ્પરેચર આટલું છે, એ ડિટેક્શન પણ થાય, અલાર્મ પણ આવે, એવી સિસ્ટમ છે. તો જરૂર આપણને કેવી સિસ્ટમની છે કે જે આપણે કોઈના કોન્ટેક્ટમાં, કોઈની નજીક જઈને આપણે એને મેજર ના કરવું પડે, કોઈના નજીક જઈને આપણે એને માપવું ના પડે. આપણે એવી સિસ્ટમની જરૂર છે. બીજું, એવી સિસ્ટમ જે આપણને 100% સચોટ આન્સર આપે, 100% સચોટ ટેમ્પરેચર આપણને ડિટેક્ટ કરીને આપે. ત્રીજી વસ્તુ કે જે ફાસ્ટ છે, જે ઝડપી આપણને કામ કરીને આપે છે. અને ચોથી વસ્તુ જે એક સાથે ઘણા બધા વ્યક્તિનું સાથે ડિટેક્શન કરીને આપે છે. જ્યારે અત્યારની જે થર્મોમીટરવાળી ગનની વાત કરીએ તો એમાં એક ટાઈમ પર એક જ જણાનું મેજરમેન્ટ થાય છે. તો આવી રીતે આખા દિવસમાં મેક્સિમમ કેટલા લોકોનું આપણે મેજરમેન્ટ કરી શકીએ? તો આ બધા અત્યારની જે સિસ્ટમ છે એના બધા ડિસએડવાન્ટેજીસ છે. એની સામે અમારા જે સિસ્ટમ છે એના એડવાન્ટેજીસ તમને આગળ હું બતાવીશ. તો દાઉવા કઈ સિસ્ટમ લઈને આવ્યું છે એ આપણે જોઈએ. દાઉવા પાસે અલગ અલગ 3 સોલ્યુશન છે. પેલું ઇકોનોમિકલ, બીજું સ્ટાન્ડર્ડ અને ત્રીજું સ્વિંગ બેરિયર. એક પછી એક બધા સમજશું આપણે. પેલું ઇકોનોમિકલ. ઇકોનોમિકલમાં એવું સોલ્યુશન છે જે થોડુંક સસ્તું છે, જેની રિક્વાયરમેન્ટ જ્યાં વધારે કેમેરાની જરૂર નથી, જ્યાં પબ્લિકનું ઓછી અવર જવર છે, એવી જગ્યાએ આ સોલ્યુશન આપણે પ્રપોઝ કરી શકીએ છીએ. તો એ સોલ્યુશનમાં શું આવે છે? તો દાઉવા પાસે 2 અલગ અલગ થર્મલ કેમેરાસ છે. થર્મલ કેમેરા, આ જે આખું સોલ્યુશન છે એ પ્યોરલી પૂરેપૂરું થર્મલ ઉપર કામ કરે છે, થર્મલ ટેકનોલોજી ઉપર કામ કરે છે. દરેકના શરીરમાંથી એક પ્રકારની હીટ, એક પ્રકારનું ગરમ તાપમાન બહાર આવતું હોય છે, જેને થર્મલ ટેકનોલોજી દ્વારા જ ડિટેક્ટ કરી શકાય છે. તો એ તાપમાન આપણે, એ ટેમ્પરેચર આપણે થર્મલ કેમેરાથી ડિટેક્ટ કરીએ છીએ. તો આપણી પાસે 2 કેમેરા છે, BF3221 અને BF5421. 2 કેમેરામાં 2 અલગ અલગ લેન્સ છે. એક થર્મલ લેન્સ છે અને એક નોર્મલ આપણો જે કેમેરાનો વિઝિબલ લેન્સ, જેમાં આપણે નોર્મલ વિડીયો શૂટિંગ કરતા હોય એવો લેન્સ છે. પ્લસ આ કેમેરામાં 2 ટાઈપના અલર્ટ મળે તમને, કે જ્યારે તમે કોઈ ડિટેક્શન થયું, જ્યારે એવું તમે કોઈ વ્યક્તિને કેમેરાએ ડિટેક્ટ કર્યું કે આનું ટેમ્પરેચર વધારે છે, તો એ સમયમાં તમને એ એક સાઉન્ડથી અલર્ટ આપશે. એક અવાજ બીપ થશે કે જે એક અલર્ટ સાઉન્ડ છે. સાથે સાથે એમાં લાઇટ પણ છે કે જે બ્લિંક થવાનું સ્ટાર્ટ કરી દેશે. તો જેનાથી આપણે કોઈ માણસને ત્યાં ડેડિકેટેડ બેસાડવાની જરૂર નથી. એ અવાજ સાંભળીને તરત ત્યાં સિક્યોરિટી ગાર્ડ કે ડૉક્ટર્સની ટીમ ત્યાં આવી જાય અને એ પર્ટિક્યુલર માણસ જેનું ટેમ્પરેચર વધારે છે એને ત્યાંથી આઇસોલેટ કરી દેવામાં આવે, એનું ફર્ધર ચેકિંગ કરવામાં આવે. તો આ આપણા 2 કેમેરા છે. આ કેમેરા એક NVR એટલે એક રેકોર્ડિંગ ડિવાઇસ છે, જેમાં કેમેરાની ફૂટેજ, કેમેરાનો જે વિડીયો છે એ રેકોર્ડ થાય. એ 2 કેમેરા NVR સાથે કનેક્ટ કરવામાં આવે છે. હવે આ જે NVR છે એ આપણા સિસ્ટમની મેઇન ઇન્ટેલિજન્સ છે. મેઇન જે ડેટા રેકોર્ડ થઈ જાય છે, બધાના ટેમ્પરેચર જે મેજર થાય એના પછીનું જે ઇન્ટેલિજન્સ છે એ આ NVR આપણને આપે છે. NVR છે એ ટોટલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ છે, જેમાં તમને ફેસ ડિટેક્શન, કોઈના પણ ફેસ ઓળખવાની કાબિલિયત છે. એમાં પીપલ કાઉન્ટિંગ, આખા દિવસમાં કેટલા લોકોની અવર જવર થઈ એનું આપણને સચોટ કાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણને મળે છે. એના રિપોર્ટ્સ પણ આપણને મળે છે. આપણને પેરીમીટર પ્રોટેક્શન પણ મળે છે. આ બધા આના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, જેનો યુઝ કરીને આપણે આ જે ટેમ્પરેચર ડિટેક્શનની જે સિચ્યુએશન છે એને આપણે સ્માર્ટલી યુઝ કરી શકીએ છીએ. આની સાથે એક સ્ક્રીન લગાડવામાં આવે છે, જેમાં આપણે એનો વિડીયો જોઈ શકીએ છીએ અને એના રિપોર્ટ્સ આપણે એમાંથી ઓપરેટ કરી શકીએ છીએ. આ 3 વસ્તુ જોઈએ આપણે: કેમેરા, NVR અને મોનિટર. આ સિસ્ટમનું જે મેઇન પાર્ટ, મેઇન કમ્પોનન્ટ છે એ બ્લેક બોડી છે,
જે તમે જોઈ શકો છો કે સાયરનની બાજુમાં એક ચોરસ બોક્સ બ્લેક કલરનું રાખેલું છે, જેને કહેવાય છે બ્લેક બોડી. બ્લેક બોડી શું છે તમને થોડુંક બ્રીફ આપી દઉં, આગળ આપણે એનું ટેકનિકલ ને બધું સમજશું. બ્લેક બોડી એક એવી વસ્તુ છે કે જેના આધાર પર કેમેરો લોકોના ટેમ્પરેચર મેજર કરે છે. બ્લેક બોડી એક સ્થિર ટેમ્પરેચર જનરેટ કરવાની ડિવાઇસ છે કે જે એક કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રેફરન્સ તરીકે આમાં યુઝ થાય છે, જે એક સ્થિર ટેમ્પરેચર જનરેટ કરે છે. તો આપણે બ્લેક બોડીને સપોઝ એવું કરીએ કે આપણે 35 ડિગ્રી સેલ્સિયસ પર એને સેટ કરી દીધું, તો બ્લેક બોડી કન્ટિન્યુઅસ આખા દિવસ માટે એને 35 ડિગ્રી ટેમ્પરેચર જનરેટ કર્યા કરશે. કેમેરો બ્લેક બોડીને સંક્ષેપમાં રાખીને બાજુમાં જે માણસ આવે છે એનું કમ્પેરિઝન કરીને આપણને ટેમ્પરેચર ડિટેક્શન આપશે. વધારે ફીચર, વધારે ફંક્શનાલિટી બ્લેક બોડીની આગળ તમને સમજાવીશ. હવે નેક્સ્ટ જે સોલ્યુશન છે એ સ્ટાન્ડર્ડ સોલ્યુશન છે. એમાં પણ સેમ બે કેમેરા આપણે યુઝ કરીએ છીએ, BF3221, BF5421. બેયમાં ઓડિબલ અવાજવાળા અલર્ટ અને લાઇટવાળો અલર્ટ ઇનબિલ્ટ ફંક્શન આપે છે. આમાં અને ઇકોનોમિકમાં ડિફરન્સ શું છે, ફેરફાર શું છે કે આપણે આમાં IVS એક સર્વર યુઝ કરીએ છીએ, NVRનો યુઝ નથી કરતા. સર્વરનો યુઝ ક્યારે કરવામાં આવે, જ્યારે આપણા કેમેરા વધારે છે. ફોર એક્ઝામ્પલ એરપોર્ટની કન્ડિશન આપણે લઈએ કે એક એરપોર્ટમાં ઘણા બધા એન્ટ્રી એક્ઝિટના ગેટ હોય છે, ઘણા બધા દરવાજા હોય છે આવક જાવક માટેના. તો એ જગ્યાએ આપણે ઘણા બધા કેમેરા લગાડવાની જરૂર પડે છે. તો NVRની એક લિમિટેશન આવી જાય કે એક NVR વધીને 8 કેમેરા સુધીનું કામ આપણને આપી શકે. જ્યારે આપણે 8થી વધારે કેમેરાની જરૂર હોય એવા જગ્યાએ આપણે IVS એક સર્વર પ્રપોઝ કરીએ છીએ, જેની કેપેસિટી વધારે છે, જે વધારે પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. સેમ આની સાથે આપણે એક વિડીયો વોલ, ઘણા બધા સ્ક્રીનનું કમ્બાઈન કરીને આપણે અત્યારે ન્યૂઝ ચેનલમાં, ટીવીમાં જોઈ શકતા હોય કે પોલીસનું કંટ્રોલ રૂમ છે, મ્યુનિસિપલ કોર્પોરેશનનું કંટ્રોલ રૂમ છે, ત્યાં મોટી બધી એક વિડીયો વોલ લાગેલી હોય છે, જેમાં ઘણા બધા સ્ક્રીન સાથે જોઈન કરીને એક સ્ક્રીન બનાવવામાં આવે છે. તો આ સર્વર સાથે એવી સ્ક્રીન કંટ્રોલ કરવામાં આવે છે. તો સપોઝ આપણે એવું વિચારીએ કે ગવર્મેન્ટને એરપોર્ટની ફૂટેજ જોઈ છે, તો એની વિડીયો વોલ આ સર્વર સાથે ડાયરેક્ટ કનેક્ટ કરી શકે છે અને ત્યાંના બધા કેમેરાનું ફૂટેજ ત્યાં કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા લાઈવ જોઈ શકે છે. આની સાથે સાથે દાહવાનું એક સોફ્ટવેર આવે છે, જે આ ફીચરને સ્માર્ટલી રિપોર્ટ બનાવીને બીજા બધા આર્ટિફિશિયલ વધારાના સ્પેસિફિકેશન દઈને આપણને આની વધારે ફીચર્સ આપણને મળે છે. એવું એક સોફ્ટવેર છે જેને DSS Pro અને DSS Express કહેવામાં આવે છે. આમાં પણ આપણે બ્લેક બોડીનો યુઝ કરીએ છીએ. એના પછીનું જે સોલ્યુશન છે એ સ્વિંગ બેરિયર છે. આપણે અમદાવાદ BRTS, સુરત BRTS, રાજકોટ BRTSમાં જોયું હશે કે ત્યાં એન્ટર થવા માટે સ્વિંગ ગેટ રાખેલા છે. તમે તમારી ટિકિટ સ્કેન કરશો ત્યારે જ એક ગેટ ઓપન થશે, ત્યાં સુધી તમને અંદર જવાની પરમિશન નહીં મળે. તો એક સ્વિંગ બેરિયર વાળું સોલ્યુશન છે કે જે કોઈ પણ કંપનીના, એરપોર્ટના, ઇન્ડસ્ટ્રીના એન્ટ્રી એક્ઝિટ પર ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને તમે ત્યાંથી પસાર થાવ ત્યારે કેમેરો ત્યાં ઉપર લાગેલો છે, તમારા કેમેરોથી તમારા બોડીનું ટેમ્પરેચર માપવામાં આવે છે. જો તમારું ટેમ્પરેચર નોર્મલ કન્ડિશન કરતાં ઓછું હશે તો એના ગેટ ઓટોમેટિક ઓપન થઈ જશે, તમને અંદર જવાની પરમિશન મળશે. પણ તમારું ટેમ્પરેચર જો નોર્મલ કરતાં વધારે હશે તો તમને અંદર જવાની પરમિશન નહીં આપવામાં આવે, તમને ત્યાં રોકી દેવામાં આવશે અને આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે. તો આ ઓવરઓલ દાહવાનું જે સોલ્યુશન છે, જેમાં અલગ અલગ 3 સોલ્યુશન છે, ઇકોનોમિકલ, સ્ટાન્ડર્ડ અને સ્વિંગ બેરિયર આપણે પ્રપોઝ કરીએ છીએ. એમાં મેઇન એના કમ્પોનન્ટ છે બ્લેક બોડી, જે આપણે આગળ સમજશું. હવે એક નાનકડું સિમ્યુલેશન, એક એનિમેટેડ ડિઝાઇન જેવું બનાવવામાં આવ્યું છે કે તમને વધારે ખ્યાલ આવે કે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે. તો ઉપર એક કેમેરો લાગેલો છે, સેમ નીચે એક સ્વિંગ બેરિયર લાગેલું છે, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે જેવો માણસ આવશે, કેમેરાની રેન્જમાં આવી ગયો, એનું ટેમ્પરેચર ડિટેક્ટ થશે. એનું ટેમ્પરેચર એબનોર્મલ છે એટલે ત્યાં અલર્ટ જનરેટ થશે, પોલીસ ત્યાં બેઠી છે ચેકિંગ કરવા માટે. એનું ટેમ્પરેચર એબનોર્મલ છે, એનું ટેમ્પરેચર નોર્મલ કરતાં વધારે છે, તો એને આઇસોલેશન રૂમમાં લઈ જવામાં આવશે. જ્યારે બીજી કન્ડિશનની વાત કરીએ સ્વિંગ બેરિયરમાં,
સેમ માણસ આવે છે, એનું ટેમ્પરેચર કેમેરાથી ડિટેક્ટ થાય છે, એનું ટેમ્પરેચર નોર્મલ છે, સ્વિંગ ગેટ ઓપન થઈ જાય છે અને માણસને અંદર આવવાની પરમિશન મળી જાય છે. આવી રીતે આખું સોલ્યુશન કામ કરે છે. હવે આ સોલ્યુશનના જે પ્રિસિઝન છે, એના જે એક્યુરેસી, સચોટ વસ્તુ શું છે એ તમને હું થોડુંક ડિસ્ક્રાઇબ કરી દઉં. અહીંયા એક નાનો વિડીયો ચાલી રહ્યો છે જેમાં ટેમ્પરેચર ડિટેક્શન કેવી રીતે થાય છે લાઈવ એ આપણે જોઈએ છીએ. આ જે ગન છે હું એની વાત કરતો હતો, જેને માથાડા પર રાખીને ટેમ્પરેચર મેજર કરવામાં આવે છે. આવે છે એ સાથે જ એનું ટેમ્પરેચર એના હેડની ઉપર, માથાની ઉપર લખાઈ જાય છે કે આનું ટેમ્પરેચર 36.5 ડિગ્રી સેલ્સિયસ છે. પછી નજીક આવે છે ને આપણે એને મશીનથી મેજર કરીએ છીએ. તો આ એ વસ્તુ બતાવવા માટે છે કે આપણે કેટલા દૂરથી માણસનું ટેમ્પરેચર ડિટેક્ટ કરી શકીએ છીએ. એને નજીક લઈ આવવાની જરૂર નથી. તો આ આના મેઇન બેનિફિટ છે. આ સિસ્ટમ છે જે બહુ સ્ટેબલ છે, આખા દિવસ તમે ચલાવી શકો છો અને કોઈ પાવર ઓન પાવર ઓફ કરવાની જરૂર નથી. કન્ટિન્યુઅસલી સિમિલરલી આ સિસ્ટમ ચાલે છે. તમને આમાં બે લેન્સ મળે છે, વિઝિબલ અને થર્મલ. સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, આ જે સ્ક્રીન છે એમાં તમે જોઈ શકો છો કે એક તમારો વિઝિબલ લેન્સ છે, એક તમારો થર્મલ લેન્સ છે. જેવો માણસ બે લેન્સ કેપ્ચર થશે એનું ટેમ્પરેચર ડિટેક્ટ થઈ જશે. આ માણસનું ટેમ્પરેચર 36.4 આમાં બતાવે છે, 36.5 ડિગ્રી સેલ્સિયસ. અને હવે માણસ નજીક આવશે, એના આપણે ગનથી ચેક કરવામાં આવે છે કે એનું ટેમ્પરેચર 36.5 ડિગ્રી સેલ્સિયસ છે. આ લાઈવ સિનારીઓ તમને બતાવ્યું કે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે ને એનું જે દૂરથી મેજરમેન્ટ કરવાની એબિલિટી છે એ આપણે જોઈ. હજી એક વિડીયો છે જ્યાં કન્ટિન્યુઅસ ઘણા બધા માણસો આવે છે અને બધાનું ટેમ્પરેચર એક સાથે ચેક કરવામાં આવે છે, જેને આપણે મલ્ટીપર્પઝ ડિટેક્શન, મલ્ટીપર્સન ડિટેક્શન કહીએ છીએ, કે એક સાથે ઘણા બધા વ્યક્તિનું સાથે ટેમ્પરેચર કેવી રીતે માપીએ છીએ એનું એક એક્ઝામ્પલ છે. આ ફોટોમાં તમે જોઈ શકો છો ઓલમોસ્ટ 15 જણા ઊભા છે અને 15 જણાનું ટેમ્પરેચર ડિટેક્ટ કરવામાં આવે છે. પણ આજની જે કન્ડિશન છે જેમાં આપણે સોશિયલ ડિસ્ટન્સિંગને વધારે પ્રમોટ કરીએ છીએ, એ સિચ્યુએશનમાં આ વસ્તુ પોસિબલ નથી. જેમાં આપણે બધાથી 1 મીટરની દૂરી રાખવાની છે, એ વસ્તુ આપણે આમાં પોસિબલ નહીં કરી શકીએ. તો આ પણ એક સિસ્ટમની કાબિલિયત છે, એક એક્ઝામ્પલ છે કે એમાં આ પણ કેપેસિટી છે. બાજુમાં એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે આપણે એક સાથે 5000 લોકોનું આખા દિવસમાં કે અમુક ટાઈમમાં 5000 લોકોનું જો આપણે સ્ક્રીનિંગ કરવાનું હોય તો આપણને નોર્મલ થર્મોમીટર ગનથી જો કરવું હોય તો કેટલો ટાઈમ લાગે છે, અને દાહવાનું જે કેમેરા બેઝ સોલ્યુશન છે એનાથી આપણે સ્ક્રીનિંગ કરવું હોય તો કેટલો ટાઈમ લાગે છે. એક્ઝામ્પલ આપેલું છે કે થર્મોમીટર ગનથી આપણે કરીએ તો એક માણસને ડિટેક્ટ કરતા 3 સેકન્ડનો ટાઈમ લાગે છે, જે ટોટલ 4 કલાકનો ટાઈમ માગી લઈએ છે. જ્યારે થર્મલ કેમેરાથી આપણે ડિટેક્શન કરીએ છીએ તો 1 સેકન્ડમાં 3 જણા, જે લાઈન છે જ્યાંથી માણસને અંદર આવવાની જગ્યા મળે છે ત્યાં માણસ ઝડપથી આવી જાય તો 1 સેકન્ડમાં 3 જણાનું સ્ક્રીનિંગ થઈ શકે છે. તો આ જે 5000 લોકોનું સ્ક્રીનિંગ કરવાનું છે એ 30 મિનિટમાં, અડધી કલાકમાં કામ શક્ય થઈ શકે છે. આનાથી ગવર્મેન્ટનું કામ બહુ ઇઝી થઈ જાય છે, પોલીસ ડિપાર્ટમેન્ટનું કામ ઇઝી થઈ જાય છે અને આગળ જતાં સ્માર્ટ રિઝલ્ટ પણ આપણને જોવા મળે છે. બીજું જે આની એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્માર્ટ વસ્તુ છે એ ફેસ ડિટેક્શન છે. આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ ઇન્ડસ્ટ્રી છે જેના એમ્પ્લોયનું લિસ્ટ છે, બધાના ફેસનો એક ડેટાબેઝ, એક રેકોર્ડ આપણે એક સિસ્ટમમાં આપેલો છે. તો જેવો માણસ કેમેરાની સામે આવશે અને એ માણસનું ફેસ સાથે મેચ થશે તો આપણને એ બતાડી દેશે કે ઓકે આ તમારો આ એમ્પ્લોય છે. એ રીતે ફેસ ડિટેક્શનનું પણ આ સિસ્ટમ કામ કરે છે. બીજું, માસ્ક એને પહેર્યું છે કે નહીં એ પણ આપણને આ બતાવી દે છે. જ્યારે ગવર્મેન્ટ માસ્ક પહેરવાનો પણ આગ્રહ રાખે છે તો જેણે માસ્ક નથી પહેર્યો એને પણ આપણે ડિટેક્ટ કરીને અલર્ટ જનરેટ કરી શકીએ છીએ, એક અલાર્મ જનરેટ કરી શકીએ છીએ કે આણે માસ્ક નથી પહેર્યો. કે આખા દિવસમાં જેટલા લોકો ઇન આઉટ થયા એનું આપણે એક રિપોર્ટ જોતો હોય તો આપણે એનો એ રિપોર્ટ એવી રીતે પણ લઈ શકીએ કે કેટલા લોકોએ માસ્ક નથી પહેર્યા એનો મને રિપોર્ટ આપો, તો એ લોકોનો એના ફેસ સાથેનો રિપોર્ટ આપણે એક્સેલમાં લઈ શકીએ છીએ. તો આ છે ફેસ ડિટેક્શન, માસ્ક રિકોગ્નિશન, ડેટા સ્ટેટિસ્ટિક્સ અને રિપોર્ટ એક્સપોર્ટનું ફીચર, જે NVR
અને જે સર્વર છે એના ઇન્ટેલિજન્સથી કરવામાં આવે. ઓવરઓલ કન્ફિગરેશન, કેટલા કમ્પોનન્ટ યુઝ થાય છે અને કોનું શું કામ છે. તો ટેમ્પરેચર મેજરમેન્ટ, ટેમ્પરેચર માપવાનું જે કામ છે એ કેમેરાનું અને બ્લેક બોડીનું છે. એની સાથે એની એસેસરીઝ છે, એક કેમેરાનું પાવર, કેમેરાને પાવર આપવા માટેનો એક કેબલ છે, એક ટ્રાયપોડ છે જેના પર આપણે બ્લેક બોડી અને કેમેરો મૂકી શકીએ છીએ. સ્ટોરેજ અને એનાલિસિસ કરવા માટે NVR છે, સર્વર છે, અને ડિસ્પ્લે કરવા માટેની સ્ક્રીન્સ છે. એક એક વસ્તુના આપણે ટેકનિકલ સ્પેસિફિકેશન હવે જોશું. બે કેમેરા, જે દાહુઆ બે કેમેરા પ્યોરલી થર્મલ કેમેરા છે. આ કોઈ મોડિફાઈડ કરેલા કેમેરા નથી. અત્યારની જે આ સિચ્યુએશનની કારણે જેટલા લોકો આ નવા નવા સોલ્યુશન લઈને આવે છે એમાં એ લોકો એક કેમેરાને મોડિફાઈ કરે છે. પ્યોર થર્મલ કેમેરા નથી, મોડિફાઈ કરીને એને થર્મલ કેમેરો બનાવવામાં આવે છે. જ્યારે આ સોલ્યુશનનું મેઇન કામ કરવું છે કે થર્મલથી ડિટેક્શન કરવું. જ્યારે આપણો જે દાહુઆનો કેમેરો છે એ પ્યોર થર્મલ કેમેરો છે. BF3221ની વાત કરીએ તો એનો જે થર્મલ લેન્સ છે એનું રિઝોલ્યુશન કેપેસિટી 256x192 છે. એનું સ્પેક્ટ્રલ રેન્જ, એક થર્મલની રેન્જ આવે છે કે એ કેટલી રેન્જમાં કામ કરે છે. તો એ 8 માઇક્રોમીટરથી 14 માઇક્રોમીટર સુધીનું કામ કરે છે. એનો થર્મલ લેન્સ છે એ 7 mm છે, 7 mm એનો લેન્સ કેપેસિટી છે. NETD એક એવી ડેફિનેશન છે જે થર્મલથી મેજરમેન્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે, જેને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ આપવામાં આવેલું છે. NETDનું પૂરું નામ છે નોઇઝ એફિશિયન્સી ટેમ્પરેચર ડિટેક્શન. એ શું કહેવા માગે છે કે જેટલા પણ ડિવાઇસ, જેટલા પણ ઉપકરણો એવા છે કે જે થર્મલથી કોઈ પણ વસ્તુનું મેજરમેન્ટ કરે છે, એ ક્યારે સારો કહેવામાં આવે કે જ્યારે એનું મેજરમેન્ટ કેપેસિટી લેસ દેન 80 મિલી કેલ્વિન હોય. તો જેટલા પણ ઉપકરણો છે, જેટલા પણ ડિવાઇસ છે એની કેપેસિટી 80 મિલી કેલ્વિન કરતાં ઓછી હશે એ ઉપકરણો બહુ સારા માનવામાં આવે છે. તો એ સિનારીઓમાં આપણે જોઈએ તો BF3221ની કેપેસિટી લેસ દેન 50 મિલી કેલ્વિન છે. બીજો જે લેન્સ આપણે યુઝ કરીએ છીએ, જેમાં આપણે નોર્મલ વ્યૂ કરીએ છીએ, એ 2 મેગાપિક્સલનો લેન્સ છે અને એનું જે ઇમેજ સેન્સર છે એ 1/2.8 ઇંચીસનો યુઝ કરીએ છીએ. વિઝિબલ લેન્સની કેપેસિટી 8 mmની છે. એમાં ઇનબિલ્ટ લાઇટ અલાર્મ છે અને એક ઓડિયો અલાર્મ ઇનબિલ્ટ એમાં આપવામાં આવે છે, જેની ટેમ્પરેચર રેન્જ 30 ડિગ્રી સેલ્સિયસથી 45 ડિગ્રી સેલ્સિયસમાં કામ કરવાની છે. ટેમ્પરેચર મેજરમેન્ટ એક્યુરેસી, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે મેજરમેન્ટ તો કરીએ છીએ પણ કોઈ પણ વસ્તુ કેટલી સચોટ છે એ કઈ રીતે ખ્યાલ પડે, તો કે એની એક્યુરેસી ઉપરથી ખ્યાલ પડે. તો આપણી દાહુઆની જે આખી સિસ્ટમ છે એની એક્યુરેસી ±3 ડિગ્રી સેલ્સિયસની છે. તમને એક બોડી ટેમ્પરેચરનું એક્ઝામ્પલ આપું, એક સિનારીઓ સમજાવું કે માણસનું નોર્મલ બોડી ટેમ્પરેચર કેટલું કહેવાય, તો 37.2 ડિગ્રી સેલ્સિયસ એનું નોર્મલ બોડી ટેમ્પરેચર કહેવાય. ફેરાનહીટમાં વાત કરીએ તો 100.4 ડિગ્રી ફેરાનહીટ છે એ માણસનું નોર્મલ ટેમ્પરેચર કહેવાય છે. આની ઉપર જ્યારે માણસનું ટેમ્પરેચર જાય ત્યારે એને એબનોર્મલ ટેમ્પરેચર કહી શકીએ, એને તાવ છે આપણે એવું કહી શકીએ છીએ. તો 37.2થી આપણે 37.5નું ટેમ્પરેચર ડિટેક્ટ કરવું હોય તો આપણે એવા ડિવાઇસની જરૂર પડે કે જે એકદમ સચોટ હોય, એકદમ એક્યુરેટ હોય, જેમાં પોઈન્ટમાં પણ વેરિએશન આવે તો સિસ્ટમ આપણને ડિટેક્ટ કરીને આપી દે. એવા આપણને ડિવાઇસની જરૂર છે. જ્યારે આ કેમેરો પોઈન્ટ ±3 ડિગ્રી સેલ્સિયસ સુધીની એક્યુરેસી આપણને આપે છે. બીજી એક વાત નોટ કરવાની જરૂર છે કે આ એક્યુરેસી આપણને જ્યારે આપણે બ્લેક બોડી યુઝ કરીએ છીએ ત્યારે આપણને આટલી એક્યુરેસી મળે છે. જે સિનારીઓમાં આપણે બ્લેક બોડી યુઝ નથી કરતા ત્યારે આપણને એની એક્યુરેસી ±1 ડિગ્રી સેલ્સિયસની મળે છે. એની એક્યુરેસી ઓછી થઈ જાય છે. તો એવું રિકમેન્ડ કરીએ છીએ, એવો આગ્રહ રાખીએ છીએ કે જે પણ આ સોલ્યુશન કોઈ પણ ક્લાયન્ટને, કસ્ટમરને પીચ કરે તો એને બ્લેક બોડી સાથે જ પીચ કરીએ. બ્લેક બોડી શું કામ કરે છે, એનું કામ કેમેરા સાથે કેવી રીતે છે, તમને આગળની સ્લાઇડમાં સમજાવીશ. હવે આપણે બીજો જે કેમેરો છે એની વાત કરીએ. કેમેરો 1 3221 અને કેમેરો જે છે 5421, બેમાં બહુ મેજર ડિફરન્સ નથી. એક મેઇન ડિફરન્સ એવો છે કે જેનું
થર્મલ રિઝોલ્યુશન છે એ 400x300 છે, થોડુંક 3221 કરતાં વધારે છે. અને આજના સિનારીઓમાં આવા જેટલા પણ સોલ્યુશન અલગ અલગ OEM લઈને આવ્યું છે એમાં સૌથી વધારે રિઝોલ્યુશન આ કેમેરાનું છે થર્મલમાં, જે 400x300નું રિઝોલ્યુશન તમને આપે છે. એનું NETD પેલા કેમેરા કરતાં પણ વધારે છે, લેસ દેન 40 મિલી કેલ્વિન. આમાં પણ તમને 2 મેગાપિક્સલનો લેન્સ મળે છે. આમાં તમને બિલ્ટ-ઇન લાઇટ અલાર્મ અને સાઉન્ડ અલાર્મ તમને બિલ્ટ-ઇન મળે છે. આની એક્યુરેસી પણ સેમ ±3 ડિગ્રી સેલ્સિયસ બ્લેક બોડીની સાથે. બ્લેક બોડીના ટેકનિકલ સ્પેસિફિકેશન છે આપણે જોઈએ. એની પહેલાં તમને એનું કામ કઈ રીતે થાય સમજાવું. આપણે માર્કેટમાં જઈએ છીએ શાકભાજી લેવા, ત્યારે એનું આપણે વજન કરીએ છીએ. તો વજન કરવા માટે એક બાજુ આપણે શાકભાજી મૂકીએ છીએ તરાજુમાં, બીજી બાજુ આપણે એક ધારણ મૂકીએ છીએ કે એ 500 ગ્રામ છે, 1 કિલો છે, 250 ગ્રામ છે, કેટલું છે. તો એ જે ધારણ છે એ ત્યાં શાકભાજી લેવામાં આપણે એક રેફરન્સ તરીકે યુઝ કરીએ છીએ. સેમ સિચ્યુએશનમાં આપણા જે સોલ્યુશન છે એમાં બ્લેક બોડી એક ધારણ તરીકે કામ કરે છે, કે જે કેમેરાને એવું કહે છે કે મારું ટેમ્પરેચર સતત 35 ડિગ્રી સેલ્સિયસ છે, અને એના રેફરન્સને લઈને કેમેરો માણસનું ડે ટેમ્પરેચર છે એને કમ્પેર કરે છે કે એ 35થી કેટલું વધારે છે, કેટલું ઓછું છે. તો 35 ડિગ્રી સેલ્સિયસ જનરેટ કરવાનું કામ, એને રેફરન્સ બનાવવાનું કામ બ્લેક બોડી કરે છે, જે કેમેરો એક રેફરન્સ તરીકે, એક ધારણ તરીકે યુઝ કરે છે. આ બ્લેક બોડીનું કામ છે. હોપ બધાને ક્લિયર સમજાઈ ગયું હશે કે એનું બ્લેક બોડીનું એક્ઝેક્ટ કામ શું છે. એનું વર્કિંગ ટેમ્પરેચર 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું છે. એની ટેમ્પરેચર રેન્જ એ કેટલું ટેમ્પરેચર જનરેટ કરી શકે, તો એ +5 ડિગ્રી સેલ્સિયસથી 50 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જનરેટ કરી શકે છે. એની ટેમ્પરેચર એક્યુરેસી, હવે આખા સોલ્યુશનની એક એક્યુરેસી જુદી વસ્તુ થાય અને એક પર્ટિક્યુલર ડિવાઇસની એક્યુરેસી જુદી વસ્તુ થાય. તો બ્લેક બોડીની એક્યુરેસી છે એ ±2 ડિગ્રી સેલ્સિયસની છે. તો બ્લેક બોડીમાં જ્યારે આપણે 35 ડિગ્રી ટેમ્પરેચર કે 40 ડિગ્રી ટેમ્પરેચર જનરેટ કરીએ છીએ, તો એ કેટલું સચોટ છે એ માનવા માટે આપણે એને ±2 ડિગ્રી સેલ્સિયસનું વેરિએશન ગણીને ચાલવું જોઈએ. કે આપણે એવું માનીએ કે આપણે 35 ડિગ્રી સેલ્સિયસ આપણે એને જનરેટ કર્યું છે, તો એ 34.9 પણ હોઈ શકે છે અને 35.1 પણ હોઈ શકે છે. તો આ એની એક્યુરેસી છે. એની ટેમ્પરેચર સ્ટેબિલિટી ±1 ડિગ્રીથી 2 ડિગ્રી સેલ્સિયસ છે. દર અડધી કલાકમાં એનું ટેમ્પરેચર આટલું વેરી થઈને સ્ટેબલ કરી લે છે. એને આપણે 220 વોલ્ટનો પાવર આપવામાં આવે છે જ્યારે એ ઓપરેટ કરે છે. એને કેમેરા સાથે કનેક્ટ નથી કરવાનું હોતું, એને આપણે ડાયરેક્ટ પ્લગમાં કનેક્ટ કરીને 230 કે 220 વોલ્ટનો પાવર આપીએ એટલે બ્લેક બોડી ચાલુ થઈ જાય છે. હવે NVRની વાત કરીએ, જે રેકોર્ડિંગ ડિવાઇસ છે એની વાત કરીએ. તો દાઉવા પાસે 32 ચેનલ 64 ચેનલના NVR છે. ધ્યાન રાખજો, હું NVRની વાત કરું છું, સર્વરની વાત નથી કરતો. તો દાઉવા પાસે 32 ચેનલ અને 64 ચેનલના ઇન્ટેલિજન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળા NVR આ સિસ્ટમ માટે અવેલેબલ છે, જેમાં કમ્પ્રેશન ટેકનિક H.265+ નો યુઝ કરવામાં આવે છે. જે લોકો આ કેમેરાની લાઇન સાથે સંકળાયેલા છે એમને કમ્પ્રેશન ખ્યાલ આવી જશે કે આપણો વિડીયો છે એને કમ્પ્રેસ કરી દે છે. એની જે સ્ટોરેજ છે, એની જે MB છે એ ઓછી કરીને એને રેકોર્ડ કરે છે અને એની જે ગુણવત્તા છે એ સેમ રાખે છે. એનું નામ છે H.265+. આમાં 32 ચેનલનું જે NVR છે એમાં આપણને 16 ચેનલ પેરીમીટર પ્રોટેક્શનની મળે છે. પેરીમીટર પ્રોટેક્શન એટલે શું, કે આપણે એક એરિયા ડ્રો કરી લઈએ કેમેરામાં, જેને વર્ચ્યુઅલ કહેવાય છે, અને એ એરિયાની અંદર કોઈ માણસ આવે, એ લાઇનને કોઈ ક્રોસ કરે તો આપણને અલર્ટ જનરેટ મળે, એવી આમાં ફેસિલિટી અવેલેબલ છે. તો આપણને એવી 16 ચેનલ, આપણે એવા 16 કેમેરા આમાં કનેક્ટ કરી શકીએ છીએ. 4 ચેનલ આપણને એવી મળે છે કે જેમાં આપણે ફેસ ડિટેક્શન કરી શકીએ છીએ. અને આ જે NVR છે એની કેપેસિટી એટલી છે કે એ 1 સેકન્ડમાં 24 ફેસ, 24 માણસના ફેસ એકસાથે પ્રોસેસ કરી શકે છે. અને આપણે અલગ અલગ 20 ડેટાબેઝ, 1 લાખ સુધીના ફોટો આપણે આમાં સ્ટોર કરી શકીએ છીએ અને 20 અલગ અલગ ડેટાબેઝ બનાવી શકીએ છીએ. ડેટાબેઝ એટલે શું, તમને થોડુંક સમજાવી દઉં. કે તમારી ઇન્ડસ્ટ્રી છે, એમાં તમે એક ડેટાબેઝ બનાવ્યો તમારા એમ્પ્લોયનો, કે તમારે ત્યાં કેટલા લોકો કામ કરે છે, તમે એનો એક ડેટાબેઝ બનાવ્યો.
તમે એક એવો ડેટાબેઝ બનાવ્યો કે જે તમારા હાઈ પ્રોફાઇલ ઓફિસર્સ છે, તમારે ત્યાં જે મેનેજમેન્ટનું કામ કરે છે એનો એક ડેટાબેઝ બનાવ્યો. તમે એક બીજો એવો ડેટાબેઝ બનાવ્યો કે જે બ્લેકલિસ્ટેડ લોકો છે, કે તમારા સોસાયટીમાં જે બ્લેકલિસ્ટેડ છે, જેનો ક્રિમિનલ રેકોર્ડ છે, એનો એક ડેટાબેઝ બનાવ્યો. તમે કોઈ વીઆઈપી લોકોનો ડેટાબેઝ બનાવ્યો. તો આ બધા ડેટાબેઝ તમે એનવીઆરમાં સ્ટોર કરી દો છો. જ્યારે આ ડેટાબેઝમાંથી કોઈ પણ માણસ ડિટેક્ટ થશે ત્યારે એનવીઆરની સ્ક્રીન પર તમને દેખાશે કે ઓકે, તમારા એમ્પ્લોયમાંથી આ પર્ટિક્યુલર માણસ અહીંયા આવેલો છે. કોઈ બ્લેકલિસ્ટેડ માણસ આવે તો અલર્ટ મળશે કે ઓકે, આ બ્લેકલિસ્ટેડ માણસ તમારા એરિયામાં આવેલો છે. કોઈ વીઆઈપી ગેસ્ટ આવેલા છે, તમને વીઆઈપી ગેસ્ટનું એલર્ટ મળશે કે વીઆઈપી માણસ તમારે ત્યાં આવેલા છે. તો આ એનવીઆરના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અને ટેકનિકલ સ્પેસિફિકેશન છે. ડિજિટલ સ્ક્રીન મોનિટરની વાત કરીએ તો આ બધા બેઝિક મોનિટર્સ અવેલેબલ છે કે જે તમે એનવીઆર સાથે કનેક્ટ કરીને તમે બધા વિડીયો લાઈવ જોઈ શકો છો. આ હતું આખું સોલ્યુશન. આ હતા બધા ડિવાઇસ, એના ટેકનિકલ સ્પેસિફિકેશન, એ કેવી રીતે કામ કરે છે, એ આખી સિસ્ટમ ભેગી થઈને કેવી રીતે કામ કરે છે આપણે જોયું. તો હવે આમાંથી મેઇન વસ્તુ આપણે શું જોવા મળી કે આ સિસ્ટમના મેઇન એડવાન્ટેજીસ શું છે. તો પેલી એની એક્યુરેસી, જે ±3 ડિગ્રી સેલ્સિયસની છે વિથ બ્લેક બોડી. બ્લેક બોડીની એક્યુરેસી ±2 ડિગ્રી સેલ્સિયસ છે અને આખા સિસ્ટમની આપણે આખું સિસ્ટમ જ્યારે યુઝ કરીએ ત્યારે એની એક્યુરેસી ±3 ડિગ્રી સેલ્સિયસની છે. બીજી આપણે વાત કરીએ તો આ સિસ્ટમ એકદમ એફિશિયન્ટ છે, એકદમ કામની છે, જે વધારે કામ કરીને આપે છે, જે દૂરથી આપણને કોઈનું મેજરમેન્ટ કરીને આપે છે, જે આપણને ઘણા બધા લોકોનું એકસાથે મેજરમેન્ટ કરીને આપે છે. અને એનું જે મેજરમેન્ટની કેપેસિટી છે, જેની સ્પીડ છે, એકદમ વધારે છે. ત્રીજી વસ્તુ છે આની કોસ્ટ ઓછી છે. અત્યારનો જે સિનારીઓ છે કોરોનામાં છે, ગવર્મેન્ટ અત્યારે એટલું બધું ફંડિંગ આપે છે કે લોકોને તકલીફ ના પડે, આપણે આનાથી જલ્દી બચીએ અને આપણે જલ્દી કંટ્રોલ કરીએ, એની કમ્પેરિઝનમાં આની કોસ્ટ બહુ ઓછી છે. આ સિસ્ટમની જે એડેપ્ટેબિલિટી છે, આ એડેપ્ટેબિલિટી એટલે ગમે ત્યાં કોઈ પણ લોકેશનમાં આપણે આને ઇન્સ્ટોલ ઇઝીલી કરી શકીએ છીએ. તો આપણે આને એરપોર્ટના સિનારીઓમાં, રેલવે સ્ટેશનમાં, બસ સ્ટેન્ડમાં, ઇન્ડસ્ટ્રીમાં, કોઈ પણ જગ્યાએ આપણે આને ઇઝીલી અડધી કલાકની અંદર આપણે એને ઇન્સ્ટોલ કરીને કન્ફિગર કરીને ચાલુ કરી શકીએ છીએ. પાંચમો જે આનો મેઇન એડવાન્ટેજ છે કે રિપોર્ટ. ટેમ્પરેચર રેકોર્ડ તો આપણું થર્મલ ગનથી પણ થતું હતું, પણ એમાં મેઇન ડિસએડવાન્ટેજ એ હતો કે નજીકથી કરવું પડતું હતું અને એ કર્યા પછી આપણી પાસે કોઈ રિપોર્ટ નહોતો. તો આમાં આપણને એક ડેટા એનાલિસિસ મળે છે, એક રિપોર્ટ મળે છે કે કોનું ટેમ્પરેચર કેટલું હતું, એ આપણે રિપોર્ટ એક્સટ્રેક્ટ કરીને એવા લોકોનું લિસ્ટ અલગ કરી શકીએ. પ્લસ એનું ફેસ સાથે, નામથી તો આપણે કેટલાને ઓળખવાના છીએ, તો એનું આ સિસ્ટમ દ્વારા એનું ફેસ સાથે આપણે એનું ટેમ્પરેચર કેટલું હતું એ ચેક કરીને આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. એક હજી તમને એપ્લિકેશનનું એક્ઝામ્પલ આપું કે તમારી પોતાની ઇન્ડસ્ટ્રી છે, તમારે ત્યાં એક એમ્પ્લોય આવે છે જેનું ટેમ્પરેચર તમે સિસ્ટમથી ચેક કર્યું કે આનું ટેમ્પરેચર 38 ડિગ્રી સેલ્સિયસ છે, કે જે તાવ છે આપણે એવું કહી શકીએ છીએ. તો આપણે એ માણસને ઘરે રહેવાની સલાહ આપીએ છીએ. ડૉક્ટર્સને આપણે એને સાથે અલાઇન કરીને એને સેલ્ફ આઇસોલેશનનું, સેલ્ફ ક્વોરન્ટાઇન કરવાનું કામ આપી દઈએ છીએ. પણ એ માણસ 5 દિવસ પછી પાછો એ કેમેરામાં ડિટેક્ટ થાય તો આપણને અલર્ટ મળી શકે છે. આપણે એને એવી રીતે કન્ફિગર કરી દઈએ કે એ માણસ પાછો ડિટેક્ટ થાય તો મને અલર્ટ મળવો જોઈએ. તો ઇન્ડસ્ટ્રીમાં જે માણસ છે રેકોર્ડિંગ કરે છે, એ બીજા કામમાં હોય, પણ જ્યારે જેનું ટેમ્પરેચર જાજુ છે, વધારે છે, અને સેલ્ફ ક્વોરન્ટાઇન ઓલરેડી કરી દેવામાં આવ્યું છે, એ માણસ એ કેમેરાની સામે પાછો આવશે ત્યારે એક અલર્ટ જનરેટ થશે કે આનું ટેમ્પરેચર વધારે હતું, આને સેલ્ફ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે, તો પણ આ માણસ અત્યારે અહીંયા બહાર નીકળો છે, તો આપણે પાછું એને એક એક્શન લઈ શકીએ છીએ. તો આ બધી ઇન્ટેલિજન્સ આ સિસ્ટમ દ્વારા આપણને મળે છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયાની પોપ્યુલેશન આટલી વધારે છે, આટલા બધા લોકોને કંટ્રોલ કરવા માટે આવી સ્માર્ટ સિસ્ટમની જ જરૂર છે. એપ્લિકેશન મેં તમને કીધી કે આપણે એરપોર્ટમાં, રેલવે સ્ટેશનમાં, હોસ્પિટલ્સમાં, અત્યારે ગવર્મેન્ટ બધી હોસ્પિટલ્સમાં ક્વોરન્ટાઇન સેન્ટર ઊભા કરે છે. ઇવન મોલમાં, અમદાવાદમાં ઇસ્કોન મેગા મોલ છે, ત્યાં ક્વોરન્ટાઇન સેન્ટર ઊભું કરી દેવામાં આવ્યું છે. ઘણી બધી હોટલ્સને પણ એક ક્વોરન્ટાઇન ઝોન તરીકે ઊભી કરવામાં આવી છે. તો એવી બધી જગ્યાએ આપણે આ સિસ્ટમને પ્રપોઝ કરી શકીએ છીએ. સ્કૂલ્સમાં પણ પ્રપોઝ કરી શકીએ છીએ. કઈ કઈ જગ્યાએ, હોસ્પિટલ હોય કે રેલવે હોય, એના કઈ કઈ જગ્યાએ આપણે આ વસ્તુ ઇન્સ્ટોલ કરી શકીએ? તો કે એના એન્ટ્રી એક્ઝિટ, કોઈ પણ આવક જાવકના દરવાજા છે ત્યાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ.
કોઈ પણ કિચન એરિયા છે ત્યાં આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. તો એક કોમ્પિટિટિવ એનાલિસિસ કે શું કામ આપણે દાહુઆ ચૂઝ કરવું જોઈએ. આપણે એના બેનિફિટ જોઈ લીધા છે, સેમ ±3°C. બીજી એક વધારાની એડવાન્ટેજ એવું છે કે જે લોકો આ બિઝનેસ સાથે સંકળાયેલા છે એ લોકો જ કદાચ ખ્યાલ હશે કે 2 વર્ષ પહેલાં 1.5 વર્ષ પહેલાંના જે થર્મલ કેમેરા હતા એનામાં આટલી બધી ઇન્ટેલિજન્સ કેપેસિટી નહોતી, આટલું બધું ડિટેક્શન પાવર નહોતું, આટલી બધી એક્યુરેસી નહોતી. તો એના કમ્પેરિઝનમાં આજના જે થર્મલ કેમેરા છે એ 800 ગણા વધારે સ્પીડથી કામ કરીને આપે છે. ત્રીજી વસ્તુ, દૂરથી આપણને 3 મીટરના ડિસ્ટન્સથી આપણે માણસને એનું ટેમ્પરેચર ડિટેક્ટ કરી શકીએ છીએ. એક સાથે 30 જણાની ડિટેક્શન આપણે કેપેસિટી સિસ્ટમ ધરાવે છે. અને આની ફેસ ડિટેક્શન અને માસ્ક ડિટેક્શનની જે એક્યુરેસી છે એ 95% કરતાં વધારે છે. બીજું એક સર્ટિફિકેશનની વાત કરીએ કે કોઈ પણ વસ્તુની પ્રમાણિકતા બતાવવા માટે એક સર્ટિફિકેશન હોય. જેમ આપણે ઇન્ડિયામાં ISI માર્કની વાત કરીએ, ગોલ્ડમાં BISની માર્ક કરીએ, તો એવી રીતે થર્મલમાં એક સર્ટિફિકેશન છે જે દાહુઆ પાસે અવેલેબલ છે. દાહુઆ પાસે જ અવેલેબલ છે, બીજા કોઈ OEM પાસે અત્યારે હાલમાં અવેલેબલ નથી. અમેરિકન સોસાયટી ઓફ ટેસ્ટિંગ એન્ડ મટીરિયલ કરીને એક ઓર્ગેનાઇઝેશન છે કે જેને એક પેરામીટર, એક માપદંડ બનાવવામાં આવ્યું છે કે જે પણ થર્મલથી ડિટેક્ટ કરતી વસ્તુ હોય એની એક્યુરેસી, એની સચોટતા ±0.3°C કાં એનાથી સારી હોય એ ડિવાઇસને અમારી પ્રમાણિકતા આપવામાં આવે છે. તો જ્યારે આપણું જે પ્રોડક્ટ છે, સોલ્યુશન છે, એની સચોટતા 0.3 ± છે જ, તો આપણને આ અપ્રુવલ, આ સર્ટિફિકેશન આપવામાં આવેલું છે. આપણી બધી પ્રોડક્ટ આ સર્ટિફિકેશન ધરાવે છે. બીજું એક એનાલિસિસ કરીએ કે હાલની જે ઘણા બધા OEM પ્રોડક્ટ લઈને આવ્યા છે એની સાપેક્ષમાં, એના કમ્પેરિઝનમાં દાહુઆનું જે છે એ કઈ રીતે વધારે સારું છે. તો તમે જોઈ શકો છો કે નીચે એક સ્ક્વેર, એક રેક્ટેંગલ બોક્સમાં લખેલું છે કે એનું જે કેમેરા છે એની એક્યુરેસી ±8.8°C ની છે. તો એની સામે દાહુઆનું જે સોલ્યુશન છે એ 0.3°C તમને આપે છે, અને એ પણ વિથ બ્લેક બોડી સાથે. બીજી વાત કરીએ તો બીજા જે સાઈડમાં કેમેરા બતાવવામાં આવેલા છે તો એમાં એનું થર્મલ રિઝોલ્યુશન છે બહુ ઓછું છે. 160/120 નું જ રિઝોલ્યુશન આપે છે, જ્યારે દાહુઆના કેમેરા છે 256 અને 400 સુધીનું રિઝોલ્યુશન આપે છે. થર્મોગ્રાફિક કેમેરા, આજે થર્મોમીટર ગનની વાત કરી એનાથી એક થોડુંક એડવાન્સ ફીચર છે થર્મોગ્રાફિક કેમેરા, જે 1 મીટરથી અને કાં 1.5 મીટરથી માણસનું ટેમ્પરેચર માપી શકે છે. એમાં પણ એક નાનો કેમેરો છે, પણ એ કેમેરો ખાલી થર્મલ કેમેરો છે. એનું રિઝોલ્યુશન પણ ઓછું છે, એની ટેમ્પરેચર કેપ્ચરિંગની કેપેસિટી છે એ પણ ઓછી છે. એમાં જે એની એક્યુરેસી છે એ 1 મીટરથી ±5°C ની એક્યુરેસી છે. ફેસ ડિટેક્શન તમને આમાં મળતું નથી, માસ્ક ડિટેક્શન તમને મળતું નથી. તો આ બધા થર્મોગ્રાફિક કેમેરાના ડિસએડવાન્ટેજીસ છે જે હાલમાં ગવર્મેન્ટ યુઝ કરે છે. બીજા હજી પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે કે જેમાં આખું સોલ્યુશન એક સર્વર બેઝ સોલ્યુશન બનાવીને પીચ કરવામાં આવે છે. અગેન એમાં લો રિઝોલ્યુશન છે, પુઅર ટેમ્પરેચર એક્યુરેસી તમને મળે છે, એના પ્રાઇઝીસ વધારે હાઈ છે. ઓવરઓલ